તો હેલો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છે. અમે પણ આવી ગયા છે વરસાદના કાળા ઝૂડ સાથે. એકદમ જો વરસાદ તમને એકદમ ચડી ગયો છે ને વરસાદ આવી ગયો છે. તો આપણે પણ વરસાદ ભગવાન લઈને આવ્યા છે ને આપણે આવી ગયા છે આપણા ટુરના જંગલમાં. અને આ ઘણા દાડા પછી ફરી આપણે એક વિડીયો બનાવી ગયા છે. કાલ તો ગયા હતા અમદાવાદનો વિડીયો બનાવ્યો હતો, એટલો ખાસ નથી બન્યો, કંઈ વાંધો નહીં, ચલાવવો હોય એટલે સારું કહેવાય. અને ડિમોનેટાઈઝ થઈ જવાય છે, કંઈ વિડીયો ઉપડે નહીં એટલે મજા નહીં આવતી. આપણે એક ને એક આ ખેતીવાડી છે એ જ દેખાડો ના આવે. આપણે અત્યારે કશે જાતા નથી ફરવા, કશે નહીં. આ એક ને એક છે આપણી ખેતીવાડી, એ દેખાડવામાં આવે છે. આપણે ખેતીવાડીમાં પણ તમે જોયું આજો અંદર કુકર પણ ઘણી બધી એવી આવી ગઈ છે. રોગ આવ્યો એવો કંઈ, અને વરસાદ પડે એના કારણે રોગ જાતના આવ્યા કરે. અને આપણે 80 લીટર ડીઝલ બારી અને પાણી કાઢ્યું હતું, એ પણ આપણે તમને દેખાડું કેવું. અને વરસાદ પણ જો બરાબરનો ગાજી રહ્યો છે, ઘડા ઉડ કરી રહ્યો છે. આપણે ટુવર સારો જોર પકડે. આ ટુવરમાં કંઈક ફાલ દેખાય છે અને ત્યાં બીજી ટુવર છે, હાલો તમને દેખાડું. એ પણ ફાલ સારો આવ્યો છે. અહીંયા આ ટુવરમાં ફાલ દેખાય છે. અને હાલો આપણે જોઈએ પણ જો આગળની ટુવેરમાં પણ ઘણો મસ્ત એમાં તો ફાલ આવી ગયા. પણ જો આ વરસાદના કારણે આ બધો પાલક બધો બગડી જાય છે. પાણી ભરી જાય એટલે બધો સડી જ જાય. પાલકનું કામ જ એવું સડી જાય કઈ રહ્યા નહીં. અને આપણા આ ટુવેરમાં પણ મસ્ત સારો એવો ફૂલ દેખાય છે, ફાલ આવી ગયા છે. આ રીતનું છે. આ સુવા પણ બળી ગયો. મોસમ બદલે એટલે આવું જ થાય. સુવા પણ હતો એ ખરાબ થઈ ગયો. આવું છે બધું. અને મોસમ પણ બરાબરનો એવો જમાયો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ધમાકેદાર. હા, ગાજી રહ્યો છે, તમે સાંભળી રહ્યા છો અવાજ? હા, વરસાદ જબરદસ્ત એવો ગાજી રહ્યો છે વરસાદ. હાલો હવે આપણે જાય વાડી, બધી વાડી દેખાડીએ. આપણે કંઈ વાડી છે તો બીજું કંઈ છે નહીં, તો વાડી જ દેખાડે. હાલો પછી મળીએ, આવી ગયા પાછા આમલીએ મળીએ પછી. હાલો આગળ હાલો. આ બધું પાલક ત્યાં આપણે રીંગણી વાવી છે, એમાં પણ બધું ઘાસ થઈ ગયું છે. પાલક બધા ફરી જાય એટલે બગડી જાય. હાલો મળીએ પછી આગળ. તો એક બાજુ વરસાદ છે અને એક બાજુ આવો રોગ છે આ પાલકમાં. આપણે કોકડો આવી જાય. મિત્રો કોઈને ખબર હોય તો આ કોકડા માટે આપણે શું દવા મારવી પડે જણાવજો તમે. આ કોકડા આવી જાય, જો પાલક બધો ખરાબ થઈ જાય. આમાં કાળું કાળું થઈ ગયું છે બધું. અહીંયા પાલકમાં કોકડા આવી જાય છે. અને વરસાદ પણ છે ને બરાબરની જમાવી છે હારામાં હારી. કાલનો દિવસ ખાલી રજા રાખી છે અને ફરી પાછું ચાલુ થઈ ગયું છે વરસાદ. જુઓ બરાબરનું જામી ગયું છે. બધા જ પાલક બધાને એવું જ છે, સેમ ટુ સેમ. પાલકમાં ખરાબ એવું એક તો ઉપજાવ જ નથી થતો. વરસાદ પડપડ કરે એટલે ઉપજાવ જ ના થાય જમીનમાં, કે તાકાત નથી રહેતી. ગમે તે થયું ભગવાન જાણે. બધું આ પાલકના આપણે કોકડાઈ ગયા છે અને બધું ખરાબ થઈ જશે. આજ કેટલા દાડા પછી આપણે વિડીયો બને જોઈએ એમનું છે. રોજ ને રોજ તમને શું આપણે ખાલી આવી જ દેખાડવાનું, એટલે વિડીયો બનાવવાનું કંઈ મૂડ નહીં થતું, એટલે આવું ચાલે જઈએ. હાલો આપણે ફટાફટ દેખાડું તમને. આપણે તો ટુવેર સારી બળ કરી. આ ટુવેર પણ છે અને બીજી પણ ટુવેર આપણે જોઈએ આગળ. બધી ટુવેર છે. આ રીતનું છે બધું. અમારે મામી એમને મજૂર પણ છૂટી ગયા, હવે જાહેરા કરે. હા, તીરુભાઈનો પાલક છે પણ કંઈ એટલો ખાસ નથી, બધો ખરાબ જ થઈ ગયો. હાલો તમને દેખાડવાનું. આવા મોસમમાં ઘણા બધા એવા બગલા પણ આપણે આવી ગયા છે. કેટલા બધા બગલા આવી ગયા છે તમે જુઓ. એટલે બરોબરનું વાદળું તો જામી ગયું છે એકદમથી. કાલના દિવસે આખો કાલને આજ બપોર સુધી સારો એવો કોરાડો કાઢ્યો અને ભગવાનને પાછું ગમે તે હોઈ ગયું હોય. જો બરોબરનું ચડાવી નાખ્યું. વરસાદ પડશે રે બરોબરનું. આપણે આ બધું સાફ કરાવી નાખ્યું હતું 2-3 દિવસમાં. સાફ કરાવી નાખ્યું તો વળી થઈ ગયું આટલું. હવે આમાં આપણે વિચારીએ કે ખોદીને વાવી દઈએ, પણ શું કરે, વરસાદ જ આવે કરે. શું વાવવાના ખોદી. જો બગલા અત્યારમાં જબરદસ્ત ઉડી જાય રે. હાલો હજી આપણે આમ પેલા ખેતરમાં જાય, કેવું છે કેવું નહીં બધું દેખાડીએ. કેટલા દાડાનું બનાવે અપડેટ તો કરવો પડે કે આપણી વાડીમાં શું થઈ ગયું છે. આપણે તો રોજ આવું છું, મને તો ખબર હોય, પણ તમને અપડેટ કરવા પડે કે ભાઈ આપણી ગોપાલભાઈની વાડીમાં કેવું છે. આવું છે બધું જાતનું. ખરાબ મોસમ ચાલી રહ્યું એટલે અત્યારે તો કોઈ કહેવા જેવું જ નથી. બેસવાનું હોય અને ખેતીવાડીમાં થોડું કામ હોય એ કરવાનું હોય. પછી તો કામ ચાલુ થાય પછી આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે. એટલે આવું બધું છે. હાલો હજી દેખાડ તમને આગળ મળીએ.
તો જોઈ રહ્યા છે આપણે આરી નાની તલાવ આખી આપણે ખાલી કરી નાખી હતી પાણીથી, મશીન મૂકી ખાલી કરી હતી, ફરી પાછું ભરી ગયું છે આપણું 80 લીટર પાણી ડીઝલ રહ્યું ને બધું માથે પડ્યું, હા બધું પાણી ભરી ગયું આ રીતનું હતું. અને આ સાઈડ પણ આપણે આ તલાવ ખાલી કરી હતી જો, તો પણ અંદર પાણી જ છે. જીજો આ મશીન તો આપણે અહીંયા પડેલું જ છે. આ રીતનું છે બધું, કંટાળી જાય એવું એટલે કંઈ વિડીયો બનાવતા નથી. જો આ બધું પાણી ફરી ભરી ગયું 80 લીટર જેટલું, 80-100 લીટર જેટલું આપણે ડીઝલ બાર્યું. તો પણ પછી વરસાદના આગળ કોણ ના પાડે, ભગવાનના ભરોસે હોય એટલે આપણે કંઈ જ ના કરાય. જે છે આપણું કિસ્મત, કંઈ વાંધો નહીં. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. આ મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ કરજો. હાલો હવે મળીએ બીજા કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ, જય માતાજી. ભરી રહી છે આપણી તલાવ છે ને. જો આમ ભગવાનના ખજાને ક્યાંય ખોટ નહીં પડે. વરસાદ પાછો એ કડાકા ભડાકા સાથે થઈ ગયો છે ચાલુ. માત્ર 5 મિનિટને વરસાદ ના પડ્યો, અને વરસાદ પડ્યો 5 મિનિટ વરસાદ પડ્યો જો ને આખા ખ્યારે ખારા ભરી દીધા પાલક ના પારા. અને ભગવાનને ટાક ટાક નથી થતી. હાલ ફેર તો બરોબર દિવાળી કરીને જ જાઓ ને. નવરાત્રિ તો થઈ જ ગઈ અને એમને પાકી, હવે દિવાળી કરીને જાશે લાગે એવું છે. વરસાદ જબરદસ્ત છે. તો ગાજવીજ સાથે એવો છે કે ગાજવીજ સાથે જતો રહે, પણ આ તો ચાલુ થાય. વરસાદ ગાજી રહ્યો હે, વિડીયો ચાલુ કરીને બંધ થઈ જાય. લાગે વરસાદ ગાજી જાશે કે ચાલુ થાય ખબર નહીં. વરસાદ બરોબરનો ગાજવા મળ્યો, વીજળી પણ થઈ રહી છે. હવે વહેલા ઘરે જતા રહીએ. હા વીજળી વરસાદ થઈ જાય ફટાફટ ઘરે જતા રહીએ. એવી મજા આમાં રહેવાના સાપરામાં. આપણે જતા રહીએ ઘરે. હાલો વરસાદ ચાલુ થઈ ગયો. જબરજસ્ત વરસાદ ગાજી રહ્યો છે. તમે જોઈ રહ્યા છે દાડા દોઢ વરસાદ ગાજી રહ્યો છે. જબરજસ્ત વીજળીના કડાકા થાય, વરસાદ પણ પડે. આપણે એક સાપરામાં મારા ઘરે આવીને ઉભા છે, પાસે બહાર નહીં નીકળાય એવું.